ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એને આપણે આગળ વધારશું. ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયની અંદર આપણે પહેલા વિડીયોની અંદર જોયું કે કઈ રીતે ભારત અને યુરોપ વચ્ચેનો સારો એવો વેપાર હતો. એ વેપાર ધીમે 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 જેને કહેવાય વધતો ગયો. યુરોપની પ્રજાને ભારતની ચીજ વસ્તુ વગર ચાલે તેમ નહોતું. પછી તુર્કી મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલનું પતન એટલે કે પોતે જીતી લીધું 1453ની અંદર. અને ત્યાર પછી જે યુરોપ અને ભારત વચ્ચેનો જે સાંકડો જમીન માર્ગ હતો એ વેપારનો બંધ થઈ ગયો અને કઈ રીતે ભારત આવવાના નવા જળમાર્ગની શોધની શરૂઆત થઈ. તેમાં આપણે 3 ખલાસીઓ વિશે પણ અભ્યાસ કર્યો. ક્રિસ્ટોફર કોલંબસ, એની અંદર આગળ આપણે જોયું વાસ્કો દી ગામા. આ બધાનો આપણે અભ્યાસ કર્યો. અને પછી જોયું ભારતમાં પોર્ટુગીઝોનું આગમન. એની શ્રદ્ધરતા જોઈ અને અન્ય જે પ્રજાઓ આવી, ડચ પ્રજાઓ આવી, વલંદા પ્રજા આવી, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. અને પછી આપણે જોયું કે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે વધુ સત્તા મેળવવા, વધુ વેપાર મેળવવા, વધુ આવક મેળવવા માટે જે સંઘર્ષો થયા અને એ સંઘર્ષોના અંતે જેને કહેવાય અંગ્રેજો સર્વવ્યાપી શક્તિશાળી બની ગયા. એટલે અન્ય બધી વિદેશી પ્રજાઓ છે એ ભારતમાંથી પોતપોતાના દેશમાં ચાલી ગઈ અને માત્ર હવે અંગ્રેજો જે એક સર્વશક્તિ અને જેને કહેવાય સર્વવ્યાપી રહ્યા હતા. અને એમાં આપણે જોયું હતું ભારતની અંદર કંપની શાસનનો વિકાસ, એટલે કે હવે કઈ રીતે કંપની શાસનનો ભારતની અંદર ધીમે ધીમે વિકાસ થાય છે. જેમાં પેલા આપણે પેલા વિશે થોડુંક ભણી ગયા હતા, છતાં આપણે અહીં એકવાર રિપીટ લઈ લઈએ છીએ અને વ્યવસ્થિત રીતે એટલે એક સાથે જેને કહેવાય પોઈન્ટ છે એ જોડાઈ જાય. જેમ કે 1773 છે તો એમાં કંપની શાસને નિયામક ધારો પસાર કર્યો અને નક્કી કર્યું કે બંગાળનો જે ગવર્નર હોય એને ગવર્નર જનરલ તરીકે રાખવો અને એ ગવર્નર જે નિર્ણય લે, પછી કોઈ પણ વેપારને લગતા નિર્ણયો લે કે કોઈ પણ રાજકીય નિર્ણયો લે તો એ નિર્ણય દરેકે માન્ય રાખવાનો છે. અને આપણે જોયું હતું એની કાઉન્સિલની અંદર મુંબઈ અને મદ્રાસના ગવર્નરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તો આમ ભારતનો પ્રથમ કંપનીનો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ બન્યો. એને કંપનીની શક્તિમાં વધારો કરવા માટે, રાજકીય વધુને વધુ લાભ મેળવવા માટે પ્રથમ મરાઠા વિગ્રહ કર્યો, મરાઠાઓ સાથે યુદ્ધ કર્યું. આ ઉપરાંત હૈદર અલી સાથે એને દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો. આ બબ્બે યુદ્ધ કરવાને કારણે કંપનીને ઘણું નુકસાન પણ વેઠવું પડ્યું અને કંપનીને ઘણી મુશ્કેલીઓ પણ વેઠવી પડી. પણ એની સાથે ઘણી રાજકીય સત્તાઓ પણ પ્રાપ્ત થઈ. એટલે જે ફાયદો થયો એની સામે નુકસાન ઘણું ઓછું હતું. વોરન હેસ્ટિંગનો સમય ગવર્નર જનરલ તરીકેનો પૂરો થયો. ત્યાર પછી કોર્નવોલિસ છે એ ગવર્નર જનરલ તરીકે આવ્યો. કોર્નવોલિસે કંપની શાસનની અંદર વધારો કરવા માટે જે ટીપુ સુલતાન છે એટલે કે હૈદર અલી જે છે એનો પુત્ર ટીપુ સુલતાન, જેને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે, એ ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો. આ મૈસૂર વિગ્રહમાં તમે જોવો અહીંયા એક પરિસ્થિતિ તમને ખ્યાલ આવશે કે કોર્નવોલિસે મરાઠાઓ અને નિઝામ એ બેયની મદદ લીધી ટીપુ સુલતાનને હરાવવા. પેલું તમે જોશો તો વોરન હેસ્ટિંગે મરાઠા સાથે યુદ્ધ કર્યું હતું. કોર્નવોલિસે મરાઠાઓને સાથે ભેળવ્યા, એની સાથે મિત્રતા કરી. અને નિઝામ આ બે સાથે મિત્રતા કરી બંનેની મદદ લઈને પછી ટીપુ સુલતાનને હરાવ્યું. એટલે તમે જોવો એની જે રાજકીય જે પોલિસી છે એનો અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે વોરન હેસ્ટિંગ જે મરાઠાઓ સાથે વિગ્રહ કર્યો હતો એના એ જ ગવર્નર, એના બીજા ગવર્નર કોર્નવોલિસે એ જ મરાઠાઓ સાથે મિત્રતા કરી અને બીજા આપણા જે એક રાજ્ય જે મૈસૂર છે એના ઉપર દબાણ આવ્યું. તો આમ મૈસૂર બીજા વિગ્રહની અંદર હારી ગયું. મૈસૂરના હારવાને કારણે ટીપુ સુલતાન પાસેથી ઘણા પ્રદેશો અને ઘણી આવકના સ્ત્રોત જે છે એ કંપનીઓને પ્રાપ્ત થયા. તો આમ કોર્નવોલિસે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો, જેમાં મરાઠા અને નિઝામની મદદ લઈ અને ટીપુ સુલતાનને પોતાના વર્ચસ્વ નીચે મૂક્યો. કોર્નવોલિસ પછી સર જોન સોર ગવર્નર જનરલ બન્યો. તે થોડો તટસ્થવાદી નીતિમાં માનતો હતો કે જે કંપનીના શાસનમાં જે છે એને એમને રહેવા દો,
કારણ કે એ એવું વિચારતો હતો કે અત્યારે ભારતીય પ્રજા ભારતીય રાજ્યોની અંદર ઘણો વિરોધ છે. જો વધારે બીજા રાજ્યને આપણાની અંદર ભેળવવાનું અથવા તો એના ઉપર વર્ચસ્વ વધારવાનું કામ જો કરવામાં આવશે તો પ્રજા અને રાજાઓનો વિરોધ આપણા તરફ વધશે. એટલે એને તટસ્થતાની નીતિ જે છે તેમ એમાં આપણે કાંઈ ફેરફાર કરવો નથી. આ તટસ્થતાની નીતિથી શું થયું તો કે કંપની શાસન છે એ નબળું પડ્યું અને એની સામે જે મરાઠાઓ હતા દક્ષિણમાં એ શક્તિશાળી બની ગયા. કારણ કે શાસન કરતા જે સર જોન સોર હતા એની કોઈ પણ જાતની દખલ અંદાજી નહોતી એટલે મરાઠા બની ગયા શક્તિશાળી અને કંપની જે છે એની સર્વતા એટલે કે જે આગળ વધવાની જે વિકાસની જે પ્રોગ્રેસ હતી એમાં થોડો ઘટાડો થયો, સ્થિરતા આવી. હવે સર જોન સોર પછી ચોથા ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવ્યો. વેલેસ્લી છે એને તટસ્થતાની નીતિને કારણે શું થયું હતું તો કે જે કંપનીની જે સર્વોપરિતા જે પ્રતિષ્ઠા છે એ ઘટી હતી. હવે એ પ્રતિષ્ઠાને પાછી કેમ આગળ વધારવી, પાછું કેવી રીતે એનો પ્રોગ્રેસ કરવો એની સંપૂર્ણ જવાબદારી જેને કહેવાય હવે આવી ગઈ વેલેસ્લી ઉપર. તો વેલેસ્લીએ ના છૂટકે હવે કંપનીને આગળ લઈ જવાનું મહત્વનું કામ કરવાનું હતું. એટલે વેલેસ્લીએ સહાયકારી યોજના પસાર કરી. સહાયકારી યોજના એટલે તો કે સૈન્ય માટેની સહાયતાની યોજના, એટલે કે એક એવા પ્રકારની યોજના કે જે રાજ્ય સહાયકારી યોજના સ્વીકારે એને બ્રિટિશ સરકાર તરફથી એટલે કે અંગ્રેજો તરફથી કંપની શાસન તરફથી એક તૈયાર લશ્કર મળશે. તો એનો મતલબ એમ થયો કે રાજાઓએ પોતાનું લશ્કર રાખવાની જરૂર નથી, એનું બધું રક્ષણ છે એ કંપની જે છે એનું લશ્કર કરશે. પણ એના બદલામાં એ શરતના બદલામાં એ રાજ્યોએ કંપનીને શું આપવાનું એ શરતો આપણે અહીંયા દર્શાવી છે. અહીંયા આપણે જણાવ્યું છે કે શરતો નીચે મુજબ છે. પેલું, તાલીમ આપેલ લશ્કર છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ પૂરું પાડશે. કોને? તો કે જે રાજ્ય આ યોજના સ્વીકારશે તેને. અને આ લશ્કર શું કરશે તો કે આ જે રાજ્ય છે એનું આંતરિક અને બાહ્ય બંને પ્રકારના આક્રમણથી રક્ષણ કરશે. બે પ્રકારથી બચાવશે આ લશ્કર. એનાથી આગળ તો કે રાજ્યોએ લશ્કરના ખર્ચ માટે, કારણ કે લશ્કર તમે રાખો છો તો એની સામે કંઈક આવક આપવી પડે અંગ્રેજોને, તો એ ખર્ચ માટે શું કરવાની તો કે આવક આપવાની. જો આવક આપવામાં સક્ષમ ન હોય તો એટલી આવક ધરાવતો પ્રદેશ છે એ અંગ્રેજોને આપવાનો. એટલે ચોખ્ખી વાત થઈ, એટલો પ્રદેશ અંગ્રેજોને મળે એટલે એની રાજકીય અને આર્થિક બે શક્તિ મજબૂત બને. ત્રીજું, કંપનીના પરવાનગી વગર એટલે કે જે આ શરત સ્વીકારે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મંજૂરી વગર તે રાજ્ય બીજા અન્ય કોઈ રાજ્ય સાથે નો સંધિ એટલે કે મિત્રતા કરી શકે, નો યુદ્ધ કરી શકે. જો રાજ્યએ મિત્રતા કરવી હોય કે યુદ્ધ કરવું હોય તો પેલા કંપનીને પૂછવું પડે. એટલે આનો ચોખ્ખો મતલબ એવો થઈ ગયો કે આ ખાલી નામ માત્રનું રાજ્ય રહી જાય, સત્તા બધી અંગ્રેજો પાસે હોય જાય. એટલે આવું નામ માત્રનું રાજ્ય ખાલી બની જાય જો આ ખરેખર આ શરતોને આધીન થાય તો. એના પછીની ચોથી શરત જોઈ તો કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવો. એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવાથી શું થાય તો કે રાજ્ય કયા પ્રકારના નિર્ણય લે છે, કેવી રીતે સત્તા ચલાવે છે, શું છે એ બધા ઉપર અંગ્રેજોની પૂરેપૂરી દેખરેખ રહી. એટલે એના દરબારની અંદર એક અંગ્રેજનો પ્રતિનિધિ, કંપનીનો એક પ્રતિનિધિ રાખવાનો ફરજિયાત. છેલ્લું જોવો સૌથી વિશેષ, અન્ય કોઈ વિદેશી પ્રજાઓને રાજ્યમાં નોકરી નહીં આપવાની. એનો મતલબ એમ થયો કે અમારી જ દખલ અંદાજી રાજ્યમાં સંપૂર્ણ રહેશે, અન્ય કોઈ પ્રજા નહીં. પછી ફ્રેન્ચો હોય કે પોર્ટુગીઝો હોય કે અન્ય કોઈ પ્રજા હોય એ કોઈને નોકરીએ નહીં રાખવાના. માત્ર ને માત્ર દરબારમાં અને અન્ય કામમાં કોને રાખવાના તો કે અંગ્રેજ સિવાય નહીં. તો આ જે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારે, આ સહાયકારી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે તૈયાર સૈન્ય છે એ રાજ્યને આપવા અને એનું રક્ષણ કરવું, એના બદલામાં નિભાવ ખર્ચ પેઠે એ રાજ્યને પડાવી લેવા અને પોતાની શક્તિ વધારવી અને દેશના જે રાજ્યો જે છે આ બધા રાજાઓ છે એને નિર્બળ બનાવી દેવા, લાચાર બનાવી દેવા. એટલા માટે તો આ યોજનાને મીઠા ઝેર સમાન યોજના છે એ માનવામાં આવે છે. આ યોજના કેવી છે તો કે મીઠા ઝેર સમાન, જેને કહેવાય સ્લો પોઈઝન. ધીમે ધીમે જો આ યોજના સ્વીકારી લ્યો તો શું થાય તો કે રાજાએ આંતરિક નહીં ધ્યાન રાખવાનું, બાહ્ય નહીં ધ્યાન રાખવાનું, કોઈ સાથે યુદ્ધ નહીં કરવાનું, કોઈ સાથે મિત્રતા નહીં કરવાની, બસ
જે નિર્ણય છે એ અંદરથી કોણ લેશે? તો કઈ અંગ્રેજો લેશે, કંપની લેશે. તો આમ જેને કહેવાય આ 5 શરતોને આધીન આ સહાયકારી યોજના હતી, સ્વીકારવાની હતી. આ 5 જે યોજના છે એ મુજબ કામ કરવાનું હતું. તો આવી યોજના ભારતના કયા રાજ્યોએ સ્વીકારી? તો એક તો નિઝામ જે હૈદરાબાદનો નવાબ હતો, પછી મૈસૂર, પછી અવધ, પછી ગાયકવાડ, પછી સિંધિયા, પછી ભોસલે, પછી હોલકર, આવા બધા રાજ્યોએ આ યોજના સ્વીકારી. જોકે મૈસૂરના ટીપુ સુલતાને આ યોજના નહોતી સ્વીકારી, પણ વેલેસ્લી એને ફરજ પાડી કે ભાઈ તારે આ યોજનાનો સ્વીકાર કરવો જ પડશે. ટીપુ સુલતાને ના પાડી કે ભાઈ હું આ યોજનાનો સ્વીકાર નહીં કરું. એટલે અંગ્રેજોએ શું કર્યું? તો કે નિઝામનો સાથ લીધો. નિઝામને પોતાની સાથે ભેળવી અને અંગ્રેજ અને નિઝામે સાથે મળીને ટીપુ સુલતાન સાથે 1799માં ચોથો મૈસૂર વિગ્રહ કર્યો. અને આ ચોથા મૈસૂર વિગ્રહમાં લડતા લડતા ટીપુ સુલતાન છે એ મૃત્યુ પામ્યો. એટલે હવે કાયમ માટે મૈસૂર છે એ અંગ્રેજોના વર્ચસ્વ નીચે આવી ગયું. તો આ રીતે સહાયકારી યોજના મીઠા ઝેર સમાન રાજ્યને નિર્બળ બનાવે એવી યોજનાઓ છે એ શરૂ કરવામાં આવી. વેલેસ્લી પછી ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. અહીંયા ખાલી હેસ્ટિંગ છે, અહીંયા વોરન હેસ્ટિંગ છે જોજો, બે મરી તમને એમ થાય નામ એક જ છે. હેસ્ટિંગે શું કર્યું? તો કે નેપાળ ઉપર આક્રમણ કર્યું, નેપાળ સાથે યુદ્ધ કર્યું અને નેપાળી સાથે યુદ્ધ કરી સમાધાન કરી અને નેપાળના જે ગુરખાઓ છે એને લશ્કરમાં ફેરવી દીધા. લશ્કરમાં એને સ્થાન આપ્યું લડવા માટે. એ જ રીતે પિંઢારાઓ, આક્રમક ટોળકીઓ હતી પિંઢારાઓ. તો પિંઢારાઓનો ઉલ્લેખ હું તમને કહું, 2 પ્રકારના હિન્દી પિક્ચરોની અંદર થાય છે. એક બાહુબલી તમે જોયું હોય તો બાહુબલીનો ભાગ બીજો છે, એમાં પિંઢારાઓ આવે છે. અને બીજા નંબરમાં તમે આ સિવાય વીર પિક્ચર જે સલમાન ખાનનું છે તે જોયું, તેમાં ખુદ સલમાન ખાન જ પિંઢારા જાતિનો છે. આખું એના ઉપર જ પિક્ચર છે. એટલે આ પિંઢારા એવી જાતિ. તો એના ઉપર અંકુશ એટલે કે યુદ્ધ કરી અને હેસ્ટિંગે એના પિંઢારુઓને પણ પોતાના વર્ચસ્વ અને કબજા હેઠળ મેળવા. હેસ્ટિંગે બીજું શું મહત્વનું કામ કર્યું? તો કે ત્રીજો મરાઠા વિગ્રહ કર્યો. ત્રીજો મરાઠા વિગ્રહ કરીને મરાઠાઓને હાવ નિષ્ક્રિય કરી દીધા, એટલે કે એકદમ પછાડી દીધા. જેનાથી શું બન્યું? તો કે કંપની સર્વોપરી બની, શક્તિમાન બની. નડતા હતા જે વ્યક્તિઓ, બરોબર, એ ધીમે ધીમે ગવર્નરોએ એનો રસ્તો કરતા ગયા અને વધુમાં વધુ કંપનીને કઈ રીતે સક્ષમ બનાવી, વધુમાં વધુ કંપનીના શાસનમાં કઈ રીતે વધારો કરવો, એવી સારી વ્યવસ્થા છે. એક પછી એક ગવર્નરો જે છે એ કંપનીના શાસનમાં વધારો કરવા માટે, કંપનીના શાસનને આગળ વધારવા માટેના સરસ કામો, પોતાના માટે સારા કામો, કારણ કે એને તો પોતાના દેશને સદ્ધર બનાવવો હતો, કંપનીને સદ્ધર બનાવવાની હતી. પછી વેલેસ્લી હોય, હેસ્ટિંગ હોય, વોરન હેસ્ટિંગ હોય, કોર્નવોલિસ હોય કે સર જોન સોર હોય, એના ઉદ્દેશ્ય તો એક જ હતો, કંપનીને સદ્ધર બનાવવી કોઈ પણ ભોગે અને વધુમાં વધુ રાજકીય ક્ષમતાઓ છે એ મેળવી અને જેને કહેવાય રાજકીય અને આર્થિક પાયો છે એ ભારતમાં પોતાનો જાળવી રાખવો. તો આમ વિદ્યાર્થીઓ, આપણે કુલ મળીને જેને કહેવાય 5 ગવર્નરો જનરલ વિશે જે અભ્યાસ કર્યો, હજી બાકી છે એ આગળ આપણે જોશું. આટલા જે ગવર્નર જનરલ ચાલ્યા એને પહેલેથી એકવાર છે ઝડપથી જોઈ લઈ એટલે ખ્યાલ આવી જાય. કંપની શાસનનો ભારતમાં કઈ રીતે વિકાસ થયો તે આપણે મુદ્દો છે. 1773માં કંપનીએ નિયામક ધારો પ્રથમ પસાર કર્યો અને નક્કી કર્યું કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ગણવાનો, જે બધા ગવર્નરોથી ઉપરી હશે અને જે તમામ પ્રકારના રાજકીય અને તમામ પ્રકારના વ્યાપારને લગતા નિર્ણયો લેશે. અને એની કાઉન્સિલની અંદર મુંબઈ અને મદ્રાસ એ બેયના ગવર્નરોનો પણ સમાવેશ. એટલે કે ત્રણેય ભેગા મળીને જે વેપારી અને રાજકીય નિર્ણયો લે તે સર્વમાન્ય ગણવાના છે. તો ભારતનો પ્રથમ કંપનીનો વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ બન્યો. આ ગવર્નર જનરલ બન્યો એટલે એને પેલું કામ શું કર્યું? તો કે કંપની શાસનમાં વધારો કરવો, એ જ આનો ઉદ્દેશ્ય હતો. કેમ બને ત્યાં સુધી કંપની શાસનમાં વધુમાં વધુ વધારો થાય, કઈ રીતે ફાયદો થાય, આ બે જ કામ હતું. એટલે એને શું કર્યું વોરન હેસ્ટિંગે?
તો કે મરાઠાઓ શક્તિશાળી બનતા જતા હતા. તો પ્રથમ મરાઠા વિગ્રહ કર્યો, મરાઠાઓને પોતાના અંકુશ નીચે લઈ આવવાનો પ્રયત્ન કર્યો. અને ત્યાર પછી હૈદર અલી એની સાથે બીજો મૈસૂર વિગ્રહ કર્યો. આ બે યુદ્ધો વોરન હેસ્ટિંગે કર્યા. શું? તો કે મૈસૂરને પોતાના કબજામાં લેવા અને મરાઠાઓને પોતાના વર્ચસ્વ નીચે લેવા. આ બે મહત્વના યુદ્ધ કર્યા. આ બે મહત્વના યુદ્ધ કરવાથી શું થયું? કંપનીને ફાયદો થયો, પણ એની સાથે સાથે બે પ્રજા સાથે યુદ્ધ કરવાથી કંપનીની મુશ્કેલીઓ પણ વધી, કારણ કે વિરોધ વધારે પ્રગટ થાય. વોરન હેસ્ટિંગ પછી કોર્નવોલિસ આવ્યો ગવર્નર જનરલ તરીકે. કોર્નવોલિસ જે છે એને મૈસૂરનો વાઘ એટલે કે ટીપુ સુલતાન એની સાથે યુદ્ધ કર્યું. કોર્નવોલિસને ટીપુ સુલતાન પાસેથી ઘણા રાજકીય સગવડતાઓની જરૂર હતી વેપારમાં. ટીપુ સુલતાન એનો વિરોધ કરતો હતો. એટલે કોર્નવોલિસે શું કર્યું? તો કે મરાઠા અને નિઝામ એ બેનો સહારો લીધો. મરાઠા અને નિઝામની મદદ લઈ અને પછી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. ટીપુ સુલતાન સાથે યુદ્ધ કર્યું અને ટીપુ સુલતાનને યુદ્ધમાં હરાવ્યો. ટીપુ સુલતાન યુદ્ધમાં હાર્યો એટલે એને શું કરવું પડ્યું? તો કે કોર્નવોલિસને વેપારને લગતા અમુક પ્રકારની છૂટછાટો આપવી પડી અને અમુક પ્રકારના યુદ્ધ પેઠે પ્રદેશો છે એ જેને કહેવાય કંપની શાસનને આપવા પડ્યા. એટલે આમ જોવામાં આવે તો કંપની શાસનના વેપારમાં તો વધારો જ થઈ રહ્યો. અહીંયા જ આપણે એકવાર વાત કરી હતી એમ કે વોરન હેસ્ટિંગે જેની સાથે યુદ્ધ કર્યું હતું એને જ કોર્નવોલિસે પોતાની સાથે લઈ અને પછી ટીપુ સુલતાનને હરાવ્યો. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને ખ્યાલ આવી જાય કે કેટલા કાવા દાવા અને રાજકીય સત્તા મેળવવા માટે ગમે ત્યારે કંપની શાસનના અધિકારીઓ ગમે ને પોતાની સાથે લોભ લાલચ આપી અને ભેળવી લેતા અને આપણા જે અન્ય રાજ્યો છે એને નુકસાન પહોંચાડતા. ત્યાર પછી ત્રીજા કોર્નવોલિસ પછી સર જ્હોન સોર ગવર્નર જનરલ તરીકે આવ્યા. એને કીધું કે રાજ્યની અંદર વધુ વિરોધ ન પ્રગટે એટલા માટે એને તટસ્થતાની નીતિ અપનાવી. તટસ્થતાની નીતિને કારણે બન્યું શું? તો કે કંપની શાસનની જે પ્રતિષ્ઠા હતી એ ઘટી, એટલે કે એની સર્વોપરિતામાં ઘટાડો આવ્યો. બીજું તો કે મરાઠાઓ છે એ અનિયંત્રિત થઈ ગયા, શક્તિશાળી બની ગયા, કારણ કે એના ઉપર જે કંપનીનો જે દબાણ હતું. આયા જો પેલા મરાઠા વિગ્રહ જ્યારે થયો હેસ્ટિંગે એની સાથે યુદ્ધ કર્યું ને એને વર્ચસ્વમાં લેવાના પ્રયત્ન કર્યા, પણ આને એને મુક્ત કર્યા હાવ. એટલે મરાઠાઓ જે છે એની સામે શક્તિશાળી બની ગયા. એક કંપનીનો વિકાસ અટકી ગયો, એની સર્વોપરિતા જે હતી એમાં બ્રેક લાગી અને એની સામે એના જે વિરોધી હતા મરાઠા એ શક્તિશાળી બની ગયા. સર જ્હોન સોર પછી ચોથા ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવે છે. કંપનીના સર્વ વિકાસની સર્વોપરિતાની અને એને ઝડપથી આગળ વધારવા માટેની હવે બધી ફરજ જેને કહેવાય વેલેસ્લી ઉપર આવે છે. તો વેલેસ્લી જે છે હવે એની સંપૂર્ણ ફરજ એમ છે કે એને કંપની શાસનને આગળ લઈ જવું, આગળ ધપાવવું. તો વેલેસ્લીએ કંપની શાસનને આગળ લઈ જઈ અને ધપાવવા માટે શું કર્યું? તો કે સૈન્ય માટેની એક યોજનાઓ પસાર કરી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ધીમે ધીમે જે ભારતના રાજાઓ છે એને નિષ્ક્રિય કરી નાખવાના અને આંતરિક અને બાહ્ય બે રીતે જોવો તો સંપૂર્ણ સર્વોપરિતા અંગ્રેજોના હાથમાં આવે એવું પ્રયત્ન કરવાના હતા. તો આ યોજનાઓના 5 મુખ્ય શરતો હતી અને ત્યાર પછી આપણે જોઈ કે આ શરતોનો સ્વીકાર કરી અને કયા રાજ્યોએ આ યોજનાઓ સ્વીકારી. આ યોજનાની શરત પહેલી, બ્રિટિશ સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રાજ્ય આ શરત સ્વીકારશે એને તાલીમ પામેલું લશ્કર પૂરું પાડશે. આ લશ્કર તેની આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે. બીજું, રાજ્યએ લશ્કરનો નિભાવ ખર્ચ આપવાનો છે. જો એ ખર્ચ રોકડા ન આપે તો એટલી આવક ધરાવતો પ્રદેશો અંગ્રેજોને આપવાનો. ચોખ્ખી વાત થઈ ગઈ કે આવક એટલે આનાથી ફાયદો શું થયો? લશ્કર કોનું? તો કે અંગ્રેજોનું. બરોબર. કામ કોને આપશે? તો કે રાજાઓને. પણ એનો ખર્ચ કોની પાસેથી લેવાનો? તો કે રાજાઓ પાસેથી. તો એક તો લશ્કર અંગ્રેજોનું, લશ્કરમાં વધારો થતો જાય, મોટો ફાયદો. જે ખર્ચ ન આપી શકે તો કે એના પ્રદેશો પડાવી લેવાના, એ મોટામાં મોટો ફાયદો, એટલે કે રાજકીય સત્તા વધતી જાય.
ત્રીજું, કંપનીની પરવાનગી વગર આ યોજના જે સ્વીકારે એ રાજ્યએ અન્ય કોઈ રાજ્ય સાથે સંધિ કે યુદ્ધ નહીં કરવાનું. યુદ્ધ કરવું હોય, સંધિ કરવી હોય તો અંગ્રેજોની મંજૂરી લેવાની. જો એ મંજૂરી આપે તો જ યુદ્ધ અને મિત્રતા કરી શકાય. અને ચોખ્ખી વાત થઈ ગઈ કે એ બધાય જેને કહેવાય નિર્ણય લેવાની જે શક્તિ છે એમાં ઘટાડો થઈ ગયો. ત્યાર પછી ચોથું જોઈ, રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવાનો. એક પ્રતિનિધિ રાખવાથી શું થાય તો કે પ્રતિનિધિ રહે એટલે રાજ્યની આંતરિક બાહ્ય બધી કયા પ્રકારના નિર્ણયો લે છે, રાજ્યમાં શું ચાલે છે, શાસન કઈ રીતે ચાલે છે, એની એક એક પળની જેને કહેવાય માહિતી છે એ અંગ્રેજો સુધી પહોંચે. પાંચમું, અન્ય વિદેશીઓને રાજ્યમાં નોકરી નહીં રાખવાનો. એટલે કે અન્ય બીજી કોઈ પ્રજા જે વિદેશી પ્રજા છે એ રાજ્યમાં પ્રવેશી જ ન શકે, એને નોકરીએ જ નહીં રાખવાનો. જો અંદર નોકરીએ રહી તો ધીમે ધીમે રાજકીય પ્રભાવ વધારે ને, પણ એનો પ્રવેશ જ નહીં એમ, એટલે કાંઈ પ્રશ્ન રહેતો નથી. તો આવી 5 શરતો હતી. આ યોજના મીઠા ઝેર સમાન હતી. આનાથી શું થવાનું હતું તો કે જે રાજ્ય આ યોજના સ્વીકારે એ રાજ્ય જેને કહેવામાં આવે કે શારીરિક અને માનસિક બે રીતે આપણે જોઈએ તો એકદમ માય કાંગલા જેવા જેને કહેવાય. કારણ કે સંપૂર્ણ બધી સત્તાઓ તો અંગ્રેજોના હાથમાં હોય ગઈ. લશ્કર તો કે અંગ્રેજો, ખર્ચ તો કે આ લોકોએ દેવાનો, નિર્ણય તો કે અંગ્રેજો લે. યોજના અપનાવેલ રાજ્યો ક્યાં ક્યાં હતા તો કે નિઝામ હતો, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર, આવા રાજ્યોએ આ યોજના સ્વીકારી. જો કે ટીપુ સુલતાન આ યોજના સ્વીકારવાની ના પાડી, મનાઈ ફરમાવી, પણ છતાંય વેલેસ્લીએ શું કર્યું તો કે નિઝામનો સાથ લઈને 1799માં ચોથો મૈસૂર વિગ્રહ કર્યો ટીપુ સુલતાનના વિરોધમાં. ટીપુ સુલતાન લડતા લડતા મૃત્યુ પામ્યો. ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો એટલે મૈસૂરની સંપૂર્ણ બધી સત્તાઓ છે એ અંગ્રેજોના હાથમાં આવી. એટલે એને ના છૂટકે સહાયકારી યોજના સ્વીકારી જ લીધી. વેલેસ્લીની સહાયકારી યોજનાથી જેને કહેવાય કંપની શાસન છે એની સર્વોપરિતા પણ વધી, શક્તિમાં પણ વધારો થયો અને પ્રદેશો ખૂબ વધ્યા. કારણ કે જો જે રાજ્ય નિભાવ ખર્ચ ન આપે એને પ્રદેશો આપવાના હતા, તો એનો મતલબ એમ થયો કે એ પ્રદેશો ઉપર અંગ્રેજોનું રાજકીય શાસન થઈ ગયું. ત્યાર પછી વેલેસ્લી પછી હેસ્ટિંગ, પ્રથમ ગવર્નર જનરલ હતો એ વોરન હેસ્ટિંગ હતો. આ માત્ર હેસ્ટિંગ છે. હેસ્ટિંગે નેપાળ સાથે યુદ્ધ કરી અને ગોરખાઓ જે છે ગુરખાઓ એને નિયંત્રણમાં લીધા અને ગુરખાઓને વધુમાં વધુ લશ્કરમાં વફાદાર બનાવી અને સામેલ કર્યા. તે જ રીતે પિંઢારાઓ કરીને એક આક્રમક પ્રજાતિઓ હતી. એ આક્રમક પ્રજાતિ સાથે પણ યુદ્ધ કરી અને અંકુશમાં લીધા અને એને પણ જેને કહેવાય કંપની શાસનના વફાદાર બનાવી અને અંગ્રેજો સાથે ભેળવી દીધા. ત્યાર પછી વધતી રહેલી મરાઠાઓની જે શક્તિ હતી, કારણ કે આપણે અહીંયા જોયું હતું સર જોન સોરે તટસ્થતાની નીતિ અપનાવી એટલે મરાઠાઓ છે એ શક્તિશાળી બની ગયા હતા. તો મરાઠાઓના શક્તિમાં ઘટાડો કરવા એને નિયંત્રણમાં લેવા માટે હેસ્ટિંગે શું કર્યું તો કે મરાઠાઓ સાથે વિગ્રહ કર્યો અને મરાઠાઓ સાથે વિગ્રહ કરી અને મરાઠાઓને નિયંત્રણમાં લઈ અને પછી કંપની છે એ સર્વોપરી બની. તો આમ રીત જેને કહેવાય ખાસ કરીને આપણે જોઈએ તો તમામ પ્રકારના જે ગવર્નર જનરલો જે આવ્યા, આ ગવર્નર જનરલોએ માત્ર ને માત્ર જેને કહેવાય ભારતની અંદર પોતાના સામ્રાજ્યનો વિકાસ જ કર્યો છે, પોતાની સર્વોપરિતાનો વિકાસ જ કર્યો છે. ભારતના ભોગે, ભારતના રાજ્યોના ભોગે જેને કહેવાય માત્ર ને માત્ર ઇંગ્લેન્ડ અને કંપનીને કઈ રીતે ફાયદો વધારેમાં વધારે થાય તેના સિવાય બીજો કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર જેને કહેવામાં આવે ભારત જે છે એના રાજ્યોને આર્થિક રીતે અને સામાજિક રીતે પડી ભાંગે એવા જ પ્રયત્ન સિવાય બીજું આપણે જોઈએ તો આ યોજનાઓમાં આ સિવાય બીજું કાંઈ જોવા મળતું નથી. તો વિદ્યાર્થીઓ આ વિડીયો સારી રીતે સમજજો, જેનાથી આપણે ગવર્નર જનરલની કાર્ય પદ્ધતિઓ અને એનો ખ્યાલ આવી જાય. થેન્ક યુ.